નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું આપની સાથે વિક્રમ. સમાચારોની શરૂઆત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે પરિણામ આવવાના છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની આજે મતગણતરી યોજાશે ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે પરિણામ આવવાના છે. ત્યારે રાજ્યમાં કુલ 382 સ્થળો પર જે રીતે આજે મતગણતરી યોજાવાની છે. રાજ્યમાં કુલ 838 મતગણતરી હોલ પર મતગણતરી યોજાવાની છે. કુલ 6991 મતગણતરી ટેબલ પર ઈવીએમ દ્વારા મતગણતરી યોજાવાની છે. 382 મતગણતરી સ્થળ કે જ્યાં 33,750 સુરક્ષા કર્મચારીઓ તૈનાત રહેવાના છે. વર્ગ 4ના 10,257 કર્મચારીઓ મતગણતરી કેન્દ્ર પર હાજર રહેવાના છે. 28,240 મતગણતરી સ્ટાફ અને 33,750 સુરક્ષા કર્મચારીઓ તૈનાત રહેવાના છે. વર્ગ 4ના 10,257 કર્મચારીઓ મતગણતરી કેન્દ્ર પર હાજર રહેવાના છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો આજે આ નિર્ણાયક દિવસ. આજે તમામ પરિણામ આવવાના છે. મતગણતરી સવારના 9 વાગ્યાથી શરૂ થઈ જવાની છે. શરૂઆતમાં બેલેટ પેપરની ગણતરી થશે અને ત્યારબાદ ઈવીએમને ખોલવામાં આવશે. એક બાદ એક રાઉન્ડ થશે અને જે રીતે આજનો આ નિર્ણાયક દિવસ કે જ્યારે મતગણતરી યોજાવાની છે, ઈવીએમ ખુલવાના છે. તો આજની આ મતગણતરીનો દિવસ કે જેમાં આપણી સાથે અલગ અલગ વિસ્તારમાંથી અલગ અલગ શહેરોમાંથી આપણા રિપોર્ટર્સ જોડાઈ ગયા છે. ન્યૂઝ રૂમથી સહયોગી જેડી પણ જોડાઈ ગયા છે. આપણી સાથે રાજકોટથી રહીમભાઈ જોડાઈ ગયા છે, ઉમંગ છે આપણી સાથે, અર્પિત છે અને વડોદરાથી આપણી સાથે અલ્પેશ પણ જોડાઈ ગયા છે. આપ તમામ અત્યારે અલગ અલગ જગ્યાએથી ઉપસ્થિત છો અને ત્યાંનો કેવો માહોલ છે? સૌથી પહેલા આપણે રાજકોટ જઈએ અને રહીમભાઈ, જે રીતે રાજકોટમાં અત્યારે મતગણતરી 9 વાગ્યાથી શરૂ થવાની છે, ઈવીએમ ખુલે પહેલા બેલેટ પેપરની ગણતરી કરવામાં આવશે, પણ અત્યારે આપ કયા વિસ્તારમાં છો અને ત્યાંનો કેવો માહોલ છે? અત્યારે મતગણતરી હવે શરૂ થવાની છે તો કેવી પરિસ્થિતિ છે ત્યાંની અત્યારે? પણ જે રીતના વાત કરવામાં વિક્રમ, આજે રાજકોટ મહાનગરપાલિકા, રાજકોટ જિલ્લા પંચાયત અને રાજકોટ જિલ્લાની 11 તાલુકા પંચાયત ને સાથે ગોંડલ નગરપાલિકા આટલા વિસ્તારની મતગણતરી છે તે થવાની છે. જો વાત કરું મતગણતરી રાજકોટ મહાનગરપાલિકાની છે તે 6 ઝોનની અંદર મતગણતરી થવા જઈ રહી છે. એક ઝોનની અંદર 3 વોર્ડ છે તે રાખવામાં આવ્યા છે. હું એક ઝોનની અંદર અત્યારે ઉપસ્થિત છું કે જ્યાં વોર્ડ નંબર 4, વોર્ડ નંબર 5 અને વોર્ડ નંબર 6 આ 3 વોર્ડની અહીં આ વિસ્તારની અંદર જ મતગણતરી થવાની છે. તદ ઉપરાંત વાત કરવામાં આવે 6 ઝોન ઉપરાંત રાજકોટ તાલુકા પંચાયત અને રાજકોટ જિલ્લા પંચાયતની જે એક સીટ છે તેની મતગણતરી પણ આ જે અલગ એક સ્થળ ઉપર થવાની છે. એટલે ટોટલ 7 સ્થળો ઉપર મતગણતરી થવાની છે. આ સ્ટ્રોંગ રૂમ જોઈ રહ્યા છો કે હાલ જે સીલ છે તે લાગેલા જોવા મળી રહ્યા છે. જ્યારે મતગણતરી શરૂ થશે ત્યારે આ સીલ છે તે ખોલી અને એક બાદ એક ઈવીએમ છે તે લાવવામાં આવનાર છે. સાથે જ જે રીતના વાત કરવામાં આવે તો મતગણતરીને લઈને પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તે પણ રાખી દેવામાં આવ્યો છે. એટલે કહી શકાય કે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ મતગણતરી છે તે શરૂ થવાની છે. જે પોલિંગ એજન્ટો છે તેમને એક્ઝેક્ટ 8 વાગ્યાની આસપાસ છે તેમને એન્ટ્રી આપવાની છે. મોબાઈલ કે કોઈ પણ વસ્તુ છે મતગણતરી સ્થળ ઉપર કે અંદર લઈ નહીં આવવા દેવામાં આવે. સ્પષ્ટપણે જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. સાથે જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટ શહેરની અંદર જ્યારે કોઈ પણ વિજેતા હશે તો તેમને સભા સર્કસ કે કોઈ પણ વસ્તુ હશે ત્યારે જાહેરની અંદર ફટાકડા ન ફોડવા તેવી ખાસ જાહેરનામું છે તે પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. એટલે આખો આ વિસ્તાર છે, આ જે ચોથરી હાઈસ્કૂલનું ગ્રાઉન્ડ છે તેની અંદર અલગ અલગ 6 વોર્ડની મતગણતરી થવાની છે. હું સામેનું કેમ્પસના બિલ્ડિંગના દેખાડવાના પ્રયાસ કરીશ કે જ્યાં વોર્ડ નંબર 1, વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 3 આમ અલગ અલગ વિસ્તારની અંદર જ આખું સુવિધા ઊભી કરવામાં આવી છે. જે રીતના જોઈ શકાય છે મતગણતરી સ્ટાફ છે, પોલીસનો કાફલો છે, અલગ અલગ સ્થળો ઉપર જે આખી સુરક્ષા વ્યવસ્થા છે તે કરવામાં આવી છે. રાજકોટ શહેર પોલીસ દ્વારા 3 લહેરની અંદર જે સિક્યુરિટી છે તે રાખવામાં આવી છે. એસઆરપી, સ્થાનિક પોલીસ અને બારોબાર
પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં છે. એટલે કહી શકાય કે એક્ઝેક્ટ 8 વાગે જે તમામ લોકોને પ્રવેશ આપશે ને 9 વાગે આ મતગણતરીની શરૂઆત થવાની છે. જી બિલકુલ રહીમ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. ફરીથી અપડેટ માટે આપની પાસે હું આવીશ, પરંતુ આપણી સાથે મારા સહયોગી અલ્પેશ સુથાર છે, વડોદરાથી જોડાયેલા છે. ઉમંગ રાવલ અમદાવાદથી જોડાયેલા છે. અર્પિત રાવલ પણ છે મારી સાથે જોડાયેલા છે. અલ્પેશ, સૌથી પહેલા હું આપની પાસે આવું છું. વડોદરાની અંદર અત્યારે આપ કયા સ્થળે છો અને કેવી વ્યવસ્થા છે? અલ્પેશ. બિલકુલથી જે રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે ને વડોદરા શહેર તેમજ જિલ્લાની 340 બેઠક ઉપર 940 જેટલા ઉમેદવાર છે કે તેઓનું ભાવિ છે તે ઈવીએમમાં સીલ થયું છે. આપ જોઈ શકો છો તે રીતે આજે સીધા દ્રશ્યો છે તે વડોદરા MS યુનિવર્સિટીની જે પોલિટેકનિક કોલેજ છે ને ત્યાંના દ્રશ્યો છે કે અહીંયા ટૂંક સમયની અંદર જ એટલે કે સવારે 9 વાગે આ જે મતગણતરી છે તે શરૂ થવા જઈ રહી છે. સૌપ્રથમ બેલેટ પેપરની મતગણતરી છે તે કરવામાં આવશે અને ત્યારબાદ જે ઈવીએમ છે તેમાં રહેલી જે ગણતરી છે તે કરવામાં આવશે. હાલ મતગણતરીને લઈને જે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તે પણ આ પોલિટેકનિક કોલેજ છે ત્યાં ગોઠવી દેવામાં આવ્યો છે. મહત્વની વાત અહીંયા છે કે જે મહાનગરપાલિકાની 74 બેઠક ઉપર કુલ 258 જેટલા જે ઉમેદવારો હતા કે તેઓનું ભાવિ છે તે ઈવીએમમાં સીલ થયું છે. હવે ટૂંક સમયની અંદર જ આ તમામ ઉમેદવારોનું જે ભાવિ છે તે નક્કી થશે. 2000થી પણ વધુ જેટલા જે પોલીસ કર્મચારીઓ છે તે પણ આ જે સુરક્ષામાં જોડાય છે. એક સાથે 6 વોર્ડની જે ગણતરી છે તે શરૂ કરવામાં આવશે અને ક્રમાંક અનુસાર આ જે તમામ ઉમેદવાર છે કે તેમના પરિણામ પણ જાહેર કરવામાં આવશે. હવે ગણતરીની મિનિટો જ બાકી છે. આ જે બેલેટ પેપર છે તેની મતગણતરી શરૂ થઈ જશે અને આ સીધા દ્રશ્યો છે તે પોલિટેકનિક કોલેજ ખાતેના છે કે ત્યાં જોઈ શકાય છે કે હવે જે ચૂંટણીનો જે કર્મચારીઓ છે, ચૂંટણીનો જે સ્ટાફ છે તે હવે આ જે મતગણતરી સેન્ટર છે કે ત્યાં પહોંચી રહ્યો છે. તમામનું ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે અને જે રીતે ઇલેક્ટ્રિક સંસાધનોની મનાઈ છે તે રીતે પોલીસ દ્વારા પણ ચુસ્ત ચેકિંગ કરી ત્યારબાદ જ આ જે કર્મચારીઓ છે તેમને પણ અંદર જવા દેવામાં આવી રહ્યા છે. 2000થી પણ વધુ કર્મચારીઓ છે કે જે આ સુરક્ષાની અંદર જોડાયા છે અને મુખ્ય પ્રવેશ દ્વારના દ્રશ્યો છે કે હવે જે ઉમેદવારો છે તે પણ હવે ધીમે ધીમે અહીંયા પહોંચી રહ્યા છે અને આ જે સીધા ગેટના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે કે જે ચૂંટણીનો જે સ્ટાફ છે તે પણ અહીં પહોંચી રહ્યો છે અને ટૂંક સમયની અંદર જ હવે આ જે ગણતરી છે તે થવા જઈ રહી છે. બિલકુલથી જે રીતે વાત કરવામાં આવે તો ટૂંક સમયની અંદર જ આખી આ જે મતગણતરી છે તેની પ્રક્રિયાની શરૂઆત થશે અને અંદાજે 2000થી પણ વધુ જે કર્મચારીઓ છે કે જે આ જે ચુસ્ત બંદોબસ્તની અંદર પણ ગોઠવાય છે. સાથે સાથે મોટી સંખ્યામાં જે ચૂંટણીના કર્મચારીઓ છે તે પણ ગોઠવાય છે. 9 વાગે શરૂ થવાનો સમય છે એટલે બિલકુલ કર્મચારીઓ હવે અહીંયા આવવા લાગ્યા છે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેની પણ જે તમામ તકેદારી છે તે હાલ પોલીસ દ્વારા રાખવામાં આવી રહી છે. બિલકુલ અલ્પેશ, જોડાયેલા રહેશો આપ. કૌશિક છાયા કચ્છથી આપની સાથે જોડાયેલા છે. અર્પિત, આપની પાસે હું આવું છું. આપ અમદાવાદમાં અત્યારે ક્યાં છો ને કેવા પ્રકારની વ્યવસ્થા છે? અર્પિત. જયેશ, હાલ છું LD એન્જિનિયરિંગ કોલેજ નવરંગપુરા વિસ્તારમાં આવેલી છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં સાદી અને સરળ ભાષામાં કહેવું હોય તો આજના દિવસે અમદાવાદ શહેરમાં મેયર ક્યાંથી મળશે એટલે ચર્ચા એવી ચાલી રહી છે કે એક સેન્ટર અહીંયા ગુજરાત કોલેજ અને બીજું સેન્ટર છે LD એન્જિનિયરિંગ કોલેજ. આ બે સેન્ટર આવેલા છે એટલે મેયર ક્યાંથી મળશે એની ચર્ચાઓ ચાલી રહી છે કે ગુજરાત કોલેજમાં મતદાન ચાલી રહ્યું છે ત્યાંથી જે ઉમેદવાર જીતશે એ મેયર બનશે કે અહીંયાથી જીતીને આવશે જેટલા ગણતરી ચાલી રહી છે LD એન્જિનિયરિંગમાં કે LD એન્જિનિયરિંગમાંથી કોઈ ઉમેદવાર મેયર બનશે એવી ચર્ચા ચાલી રહી છે. થોડી વારમાં બસ આ મતગણતરીની શરૂઆત થવાની છે. પહેલાં બેલેટ પેપરની કાઉન્ટિંગ થવાનું છે. પહેલાં તમે જોઈ રહ્યા છો કે જેટલા ઉમેદવારો છે ઉમેદવારોની સાથે એમના ટેકેદારો છે જે અધિકૃત રીતે નિયુક્તિ એમને ઓથોરાઇઝ કર્યા છે એ લોકો આવી રહ્યા છે. સાથે સાથે ઇલેક્શન સંદર્ભે જેટલા લોકો, અધિકારીઓ, કર્મચારીઓ આ કાઉન્ટિંગ સંદર્ભે કામગીરીમાં જોડાયેલા છે, જેમના ઓર્ડર થયા છે, જેમને જવાબદારી સોંપવામાં આવી છે, તમામ લોકો હવે ધીમે ધીમે પહોંચી રહ્યા છે. લગભગ 8 વાગે તમામ અધિકારી, કર્મચારીઓ અહીંયા પહોંચી જાય એવી શક્યતાઓ છે. અને હવે આપ જુઓ તો અહીંયા વિસ્તારની વાત કરીએ તો આ LD એન્જિનિયરિંગ કોલેજમાં મોટા ભાગે પૂર્વ વિસ્તારના જેટલા વોર્ડ છે એ પૂર્વ વિસ્તારની ગણતરી અહીંયા હાથ ધરાનાર છે. પણ પશ્ચિમના કેટલાક વોર્ડ છે એમાં તમે જુઓ થલતેજ, મક્તમપુરા, બોડકદેવ, આ ઉપરાંત નવરંગપુરા, પાલડી, વાસણાની પણ કાઉન્ટિંગ અહીંયા થવાનું છે. બસ હવે ગણતરીની મિનિટોમાં આ કાઉન્ટિંગની શરૂઆત થવાની છે. પહેલા તમામ તૈયારીઓ અહીંયા પૂરી કરી દેવામાં આવી છે અને હવે રાહ જોવામાં આવી રહી છે કે ક્યારે મતગણતરીની શરૂઆત થાય. જયેશ. બિલકુલ અર્પિત, સૌ કોઈ એની જ રાહ જોઈ રહ્યું છે. સહયોગી નથુરામડા પણ આપણી સાથે જામનગરથી જોડાયેલા છે. ઉમંગ, આપની પાસે હું આવું છું. ઉમંગ, આજનો એ દિવસ છે, કોઈ જીતનો જશ્ન મનાવશે, કોઈ ફૂલોનો હાર પહેરીને જશે તો કોઈએ વાસ્તવિક હારનો સ્વીકાર કરવો પડશે. ઉમંગ.
બિલકુલ વાયદાઓ જે કર્યા હતા પાર્ટીઓ થકી જીતના દાવાના, આજે એનો જનતા થકી જે નિર્ણય લેવામાં આવ્યો છે એ ઈવીએમ સીલ થયેલા આજે ખુલવાના છે. બેલેટ પેપરની સૌ પ્રથમ ગણતરી અને ત્યારબાદ ઈવીએમ મશીન જે સીલ કરવામાં આવે છે ખુલશે. અમદાવાદની 192 બેઠક એટલે કે 42 વોર્ડ જે છે 48 વોર્ડ તેમાં આજે મતગણતરી અને 2 જગ્યાએ ગુજરાત કોલેજ અને એલડી એન્જિનિયરિંગ ખાતે આજે મતગણતરી થવાની છે. ગુજરાત કોલેજના દ્રશ્યો બતાવીએ તો સુરક્ષાને ધ્યાને રાખી પોલીસ પણ એટલું ગોઠવવામાં આવ્યું છે. સાથે જ જે કર્મચારીઓ છે ચૂંટણી પંચના તેમને પણ આજે મતગણતરી જે સવારે 9 વાગે, બીજો રાઉન્ડ 10:30 આસપાસ અને ત્રીજો રાઉન્ડ છે એ 12 વાગે, એ રીતે 3 રાઉન્ડની અંદર અલગ અલગ જે વોર્ડ છે તેની મતગણતરી યોજાવાની છે, જેમાં 4 વોર્ડનો સમાવેશ થાય છે. એક સાથે 4 વોર્ડની ગણતરી છે કરવામાં આવશે. ગુજરાત કોલેજ ખાતે પણ 21 જેટલા જે વોર્ડ છે તેની મતગણતરી કરવામાં આવશે. ચૂંટણી પ્રચાર સમયે, મતદાન સમયે જે પણ વાયદાઓ કરવામાં આવે ત્યાં લોકોને રીઝવવાના પ્રયત્નો હોય, આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી કે પછી કોંગ્રેસ થકી જે પણ ઉમેદવારોએ જે વાતો કરી હતી, લોકો વચ્ચે જે ગયા હતા, લોકોએ હવે કોને પસંદ કર્યા છે એ ઘડી, એ ક્ષણ આવી ગઈ છે. લગભગ સાંજે 4 થી 5 વાગ્યા સુધી અમદાવાદ મહાનગરપાલિકા છે તેનું આખું જ જે ચિત્ર છે સ્પષ્ટ થઈ જવાનું છે કે આ વખતે કોર્પોરેશનની અંદર કોનું બોર્ડ બેસવાનું છે, કઈ પાર્ટીના મેયર બેસવાના છે, અને આખું જ જે કંટ્રોલ છે, સીસીટીવી કંટ્રોલ રૂમ છે એ પણ આપ જોઈ શકો છો કે જે જગ્યાએ મતગણતરી થવાની છે આસપાસનો જે વિસ્તાર છે ત્યાં આગળ પણ સીસીટીવી લગાવવામાં આવે છે અને કંટ્રોલ રૂમ છે પોલીસ થકી બનાવે છે કે જ્યાં ચાપેથી નજર રાખી શકાય. અને એ જ રીતે છે એ તમામ જગ્યાએ ગોઠવણ છે કરવામાં આવી છે. કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને મતગણતરી સેન્ટર ઉપર. આપ જોઈ શકો છો કે બેલેટ પેપરની જે પેટીઓ છે એ મતગણતરી સેન્ટર ઉપર લાવવામાં આવી રહી છે. આ દાણી લીમડા વોર્ડની છે, ત્યારબાદ મણિનગર વોર્ડની છે. જે અધિકારીઓ એટલે કે સરકારી કર્મચારીઓ ચૂંટણીમાં જોડાયેલા હતા, જેમણે બેલેટથી મતદાન કર્યું છે, પહેલા તેમનું મતદાન અને ત્યારબાદ છે તે ઈવીએમ છે એ ખોલવામાં આવશે. એટલે કે 9 વાગ્યાની શરૂઆતમાં જ પહેલા રાઉન્ડની શરૂઆત થશે, જેમાં 4 વોર્ડનો સમાવેશ થશે અને લગભગ 4 થી 5 વાગ્યા સુધીમાં મહાનગરપાલિકામાં બોર્ડ કોનું બેસશે તેનું ચિત્ર જયેશ બિલકુલ સ્પષ્ટ બિલકુલ થવાનું ઉમંગ, છે. બપોર સુધીમાં આખું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. અને ભારતમાં એવું કહેવાય છે કે જો જીતા વહી સિકંદર. ગુજરાત ફર્સ્ટના બિગ સ્ટુડિયોમાંથી મારી સાથે વિક્રમ પણ જોડાયેલા છે. યસ વિક્રમ. બિલકુલ. તો જેટી જે રીતે આપણે અલગ અલગ શહેરોમાં જઈ રહ્યા છીએ અને ત્યાંની અત્યારની પરિસ્થિતિ જાણી રહ્યા છીએ, ત્યારે આપણી સાથે કચ્છથી કૌશિક છાયા પણ જોડાઈ ગયા છે. કૌશિક, અત્યારે ત્યાં કેવી પરિસ્થિતિ છે? થોડીક જ વારમાં એટલે કે 9 વાગ્યાથી મતગણતરીની શરૂઆત થવાની છે. ક્યાં અત્યારે પોલીસનો કેવો બંદોબસ્ત છે? ઈવીએમ લાવવામાં આવી રહ્યા છે? શું પરિસ્થિતિ છે ત્યાંની અત્યારે? જી, સરહદી કચ્છ જિલ્લાની જો વાત કરી તો કચ્છની 5 નગરપાલિકા અને એક ગાંધીધામ મહાનગરપાલિકાની અત્યારે મતગણતરી થવાની છે. તેની સાથે સાથે કચ્છ જિલ્લા પંચાયત અને 9 તાલુકા પંચાયતની મતગણતરી થવાની છે. અત્યારે સીધા દ્રશ્યો ગાંધીધામ મહાનગરપાલિકાની જે મતગણતરી કેન્દ્ર છે તેના અત્યારે મૈત્રી સ્કૂલના દ્રશ્યો જોઈ શકાય છે અને ટૂંક જ સમયમાં મતગણતરી શરૂ થશે. તેની સાથે સાથે જોવા જઈએ તો કચ્છ જિલ્લામાં અત્યારે મતગણતરી થવાની છે, ત્યારે તમામ તાલુકા મથકોએ અત્યારે તૈયારી પરિપૂર્ણ કરી દેવામાં આવી છે. તેની સાથે સાથે જોવા જઈએ તો અત્યારે પોલીસ બંદોબસ્ત પણ અત્યારે ગોઠવાયેલો અત્યારે નજરે પડી રહ્યો છે. ભુજ નગરપાલિકાની 38 બેઠકો માટે મતગણતરી ચાલી રહી છે, ચાલશે. અને તેની સાથે મુન્દ્રા નગરપાલિકાની 28 બેઠકો તેમજ અન્ય અત્યારે બેઠકોનો અત્યારે તડામાર તૈયારીઓની અત્યારે ચાલી રહી છે. અત્યારે સીધા દ્રશ્યો અત્યારે પોલીસ બંદોબસ્તના અત્યારે જોઈ શકાય છે. અને અત્યારે જોવા જઈએ તો એક ઉત્સાહનો માહોલ પણ અત્યારે જોવા મળે છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ તકેદારીના પગલાં પણ અત્યારે લેવામાં આવી રહ્યા છે. ત્યારે ખાસ કરીને અહીંના જે પોલીસ અધિકારી છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું. સાહેબ, અત્યારે જોવા જઈએ તો તમામ તૈયારીઓ અત્યારે આખરીઓ આપી દેવામાં આવ્યો છે. અત્યારે સીધા દ્રશ્યો અત્યારે આદિપુર ખાતેના અત્યારે જોઈ શકાય છે. અત્યારે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમાં તમામ તકેદારીના પગલાં સાથે સાથે અંજાર નગરપાલિકાને જો વાત કરીએ તો મતગણતરી ટૂંક સમયમાં શરૂ થશે. માંડવી અને સાથે સાથે અંજાર અને લખપત તાલુકાની પણ મતગણતરી થશે. ત્યારે લોકોમાં પણ એક ઉત્સાહ અત્યારે પ્રવર્તી રહ્યો છે અને ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે કોઈ પણ અત્યારે અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારી અત્યારે લેવામાં આવી રહી છે. તે અત્યારે સીધા દ્રશ્યો અત્યારે જોઈ શકાય છે. જી બિલકુલ બિલકુલ. કૌશિક, આપ તમારી સાથે જોડાયેલા રહેજો, વધુ પણ વિગતો મેળવીશું. આપણી સાથે ભાવનગરથી જે રીતે ભાવનગરથી પણ આપણા કૃણાલ બારોડ આપણા રિપોર્ટર જોડાઈ ગયા છે. કૃણાલ, ભાવનગરમાં અત્યારે કેવી પરિસ્થિતિ છે? આપ કયા વિસ્તારમાંથી અત્યારે આપ કયા વિસ્તારમાં છો અને સાથે જ ત્યાં પોલીસનો બંદોબસ્ત કેવો છે અને કેવી પરિસ્થિતિ?
દ્રશ્યો છે આ ભાવનગરની સરકારી જે એન્જિનિયરિંગ કોલેજ છે તે ખાતે ભાવનગર મનપાના જે 13 વોર્ડ આવેલા છે તે ની માટેનું જે ખાસ કરીને કાઉન્ટિંગ જે સેન્ટર છે તે સેન્ટર ખાતે છીએ અને ખાસ કરીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે અત્યારે જે થોડીક જ ક્ષણોમાં મતગણતરી છે તે શરૂ થનાર છે અને તેને લઈને ચોક્કસથી ધીમે ધીમે હવે કહી શકાય કે જે ઉમેદવારો છે તે પણ પહોંચી રહ્યા છે આપણી સાથે અહીંયા વોર્ડ નંબર 10ના ઉમેદવાર છે વર્ષાબા, એમની સાથે સીધો સંવાદ કરશું. વર્ષાબા, શું કહેશો? આજે મતગણતરી છે અને કઈ પ્રકારની તૈયારી છે, શું કહેશો? નમસ્કાર, હું વર્ષાબા પરમાર, વોર્ડ નંબર 10, સિરસર, અદેવાડા, કાળિયાબીડ. આજરોજ મતગણતરી છે ત્યારે 52 સીટ ભારતીય જનતા પાર્ટીને સિરે જવાની છે. જે અમારા મોવડી મંડળે અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે, ભારતીય જનતા પાર્ટીએ વિશ્વાસ મૂક્યો છે, એ મોવડી મંડળને અમે 52 કમળ સુપ્રત કરવાના છીએ. ચોક્કસથી વહેલી સવારથી જે છે તે કાઉન્ટડાઉન શરૂ થયું છે. શું લાગી રહ્યું છે વોર્ડ નંબર 10માં? કેમ કે જે પ્રમાણે ગત ક્રમમાં પણ તમે ખાસ કરીને સારી લીડથી જીત્યા હતા અને ખાસ કરીને હવે તો જે પ્રમાણે મહિલા જે છે તે મેયર જે છે તે બનનાર છે, કેવી આશા અપેક્ષા બેન? કારણ કે તમારો ચાન્સ વધારે છે મેયરનો. મારી કોઈ પણ આશા નથી. હું તો એક ઉમેદવાર છું અને નાનામાં નાના માણસ સુધી મેં પ્રયાસ કર્યા છે અને મારી પહેલી પ્રાયોરિટી કામને છે. ભારતીય જનતા પાર્ટી કોઈ પણ મહિલાને મેયર બનાવી શકે છે. મારી કોઈ પણ અપેક્ષા નથી. ચોક્કસથી ફરી દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરશું. સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે જે પ્રમાણે ભાવનગર મનપાની જે 13 વોર્ડ છે, 13 વોર્ડની 52 બેઠક માટેનું જે આ સેન્ટર છે ને આજે કહી શકાય કે પરિણામો છે તે સ્પષ્ટ થનાર છે અને તેને લઈને ચોક્કસથી હવે જે છે તે કાઉન્ટડાઉન શરૂ થયું છે. થોડીક ક્ષણોમાં કહી શકાય કે જે મત ગણતરી છે તે શરૂ થનાર છે અને તેને લઈને ચોક્કસ ઉમેદવારો છે તેમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બીજી તરફની વાત કરીએ તો ભાવનગર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાઓના જે ચૂંટણીના જે પરિણામો છે તે પણ થનાર છે તેને લઈને પણ ચોક્કસથી વહીવટી તંત્ર છે તે સજાગ બન્યું છે. જી બિલકુલ કૃણાલ, આપ જોડાયેલા રહેજો, વધુ વિગતો મેળવતા રહીશું. આપણી સાથે જામનગરથી નથુ આહિર પણ જોડાઈ ગયા છે. નથુ, શું પરિસ્થિતિ અત્યારે, કેવી પરિસ્થિતિ છે ત્યાંની જામનગરની અંદર? અત્યારે આપ કયા વિસ્તારમાં છો અને પોલીસનો બંદોબસ્ત કેવો છે અને કેવી તૈયારી છે 9 વાગ્યાના મતગણતરીના સમયની? બિલકુલ વિક્રમ, જામનગર મહાનગરપાલિકા, જામનગર જિલ્લા પંચાયત, 6 તાલુકા પંચાયત અને સિક્કા નગરપાલિકા સહિતની જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદની મતગણતરી હાલ ટૂંક જ ગાળામાં 1.5 કલાકના અંતરે શરૂ થવા જઈ રહી છે. હું અત્યારે ઓસવાડ સેન્ટર પર છું. સીધા દ્રશ્યો બતાવવા માંગીશ, કેમેરામેનને કહીશ કે આ ઓસવાડ સેન્ટર છે કે જ્યાં જિલ્લા પંચાયતની 8 બેઠકો અને જામનગર તાલુકા પંચાયતની જે 24 બેઠકો છે તેની ગણતરી ટૂંક જ સમયમાં શરૂ થવાની છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ, એટલે કે ગેટ પાસેથી જ જે છે તે બંદોબસ્ત ગોઠવાયો છે. 3 લેયર બંદોબસ્ત છે. પ્રથમ ગેટ ઉપર પોલીસ કર્મચારીઓ, બીજા ગેટ પર પોલીસ અધિકારીઓ સહિતની ટીમ અને છેક જે મતગણતરી છે કે જ્યાં ઈવીએમ સીલ કરવામાં આવ્યા છે ત્યાં સીઆરપીએફનો બંદોબસ્ત છે. એટલે કે પોલીસની 3 લેયર સિક્યોરિટી છે કે જ્યાં આ સિક્યોરિટી વચ્ચે મતગણતરી ટૂંક જ સમયમાં શરૂ થવા જઈ રહી છે. જો વાત કરવામાં આવે જામનગર મહાનગરપાલિકાની, તો મહાનગરપાલિકાની જે છે હરિયા કોલેજ ખાતે ટૂંક સમયમાં ગણતરી થશે. સાથે સાથે તમામ તાલુકા જે છે તે 6 તાલુકાની 5 તાલુકા મથકે જે મતગણતરી શરૂ થવા જઈ રહી છે. જામનગર મહાનગરપાલિકાની 63 બેઠકો પર 206 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે, જ્યારે જામનગર જિલ્લા પંચાયતની 24 બેઠકો પર 76 અને 6 તાલુકાની 107 બેઠકો પર 326 ઉમેદવારોનું ભાવિ નક્કી ટૂંક જ સમયમાં થઈ જશે. જ્યારે સિક્કા નગરપાલિકાની વાત કરીએ તો 28 બેઠકો પર 80 ઉમેદવારો છે કે જેનું ભવિષ્ય ટૂંક સમયમાં, એટલે કે રાજકીય ભવિષ્ય ટૂંક સમયમાં જે છે તે બહાર આવશે. જ્યારે 6 તાલુકા પંચાયતની 5 બેઠકો જે છે બિનહરીફ થઈ છે અને જિલ્લા પંચાયતની 1 અને મહાનગરપાલિકાની 1 બેઠક બિનહરીફ થઈ છે. હવે ટૂંક જ સમયમાં જે મતગણતરી શરૂ થઈ જશે અને પબ્લિક, એટલે કે પ્રજા કોને હાર પહેરાવશે અને કોને હારનો સામનો કરવો પડે છે તે ટૂંક જ સમયમાં શરૂ થઈ જશે. પરંતુ જે વાયદાઓ કર્યા છે, જે પક્ષે વાયદાઓ કર્યા છે તે વાયદાઓ મતદારો સામે કેટલા કારગર નીવડ્યા છે. સવાલ એ છે કે આ વખતે જે સ્થાનિક મુદ્દાઓ છે અથવા તો જ્ઞાતિના જે સમીકરણો છે એ કેટલા અસર કરશે આજના પરિણામો પર? નથુ,
બિલકુલ વિક્રમ, કારણ કે જે રીતના ચૂંટણી લડવામાં આવી છે, જો જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયતની વાત કરીએ તો ભાજપ વિકાસના મુદ્દે ગયું છે, કૃષિના મુદ્દે ગયું છે, રોડ રસ્તાના મુદ્દે જન સમર્થન મેળવવા ગયું છે, તો સાથે સાથે જામનગર મહાનગરપાલિકામાં વિકાસની વાત લઈને વોર્ડ મહાનગરપાલિકામાં તમામ જે છે તે ભાજપ પહોંચ્યું છે. સામે પક્ષે આપ અને કોંગ્રેસ જે છે તે ભ્રષ્ટાચાર અને કામને લઈને, એટલે કે ક્યાંક કામમાં બેદરકારી હોય તેને લઈને ગયું છે. જો વાત કરવામાં આવે જન સમર્થનને લઈને, તો આ જ જન સમર્થન કોને ફાળે ગયું છે, કેવા વાયદાઓ જે છે તે પાર્ટીઓએ કર્યા છે, કેવા કારગત નીવડ્યા છે, તે તો મતદારો જ નક્કી કરશે અને મતદારોએ નક્કી કરી લીધું છે, જેનું પરિણામ ટૂંક જ સમયમાં બહાર આવશે. જી બિલકુલ નથુ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. આપણા તમામ રિપોર્ટર અત્યારે આપણી સાથે લાઈવ જોડાયેલા છે. સહયોગી રાકેશ આપણી સાથે સુરતથી લાઈવ જોડાયા છે. રાકેશ, સુરતની અંદર અત્યારે કેવી સ્થિતિ છે, આપ આસપાસ બતાવી શકો છો? બિલકુલ, આજે સુરત મહાનગરપાલિકાના 30 વોર્ડની 120 બેઠકો પર યોજાયેલા મતદાનની આજે મતગણતરી છે અને આ મતગણતરીને લઈને જે ચહેલપહેલ છે તે વધી ચૂકી છે. સુરતના મજુરા ગેટ વિસ્તારમાં આવેલા જે ગાંધી એન્જિનિયરિંગ કોલેજ છે અને આ ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતેથી જે મતગણતરી છે તે હવે શરૂ થવા જઈ રહી છે. ટૂંક જ સમયની અંદર હવે જે મતગણતરી શરૂ થશે, જેમાં પ્રથમ બેલેટ પેપર અને ત્યારબાદ 9 વાગ્યા બાદ છે તે જે ઈવીએમ મશીનથી મતગણતરીની શરૂઆત થશે. ઉમેદવારો શું કહી રહ્યા છે, કારણ કે દરેક રાજકીય પક્ષના ઉમેદવારો જીતના દાવા કરી રહ્યા છે, ત્યારે કોંગ્રેસના ઉમેદવાર હાલ આપણી જોડે મોજૂદ છે. શું કહેશો, આજે મતગણતરી છે, કેવા હશે પરિણામ? કારણ કે હજી સુધી કોર્પોરેશનમાં કોંગ્રેસ છે તે વર્ષ 2021માં પોતાનું ખાતું નથી ખોલાવી છે. આ વખતે કોંગ્રેસનો જય જયકાર થવાનો છે ને વોર્ડ નંબર 12માં અમે 5000થી વધુ લીડથી જીતી રહ્યા છે. કઈ રીતે? શરૂઆતથી જ આ સીટ કોંગ્રેસ કમિટેડ હતી. માત્ર 2021માં જ અને પહેલાં 1994માં 2 વાર આપણે ગુમાવેલી અને ફરી પાછો અમે કબજો કરીએ છીએ. કેમ કે છેલ્લા 5 વર્ષમાં પ્રજા તાહીમામ થઈ ગઈ છે. રોડ, રસ્તા, ગટર, પાણી, કોઈ પણ જાતની પ્રાથમિક સુવિધાઓ છે જ નહીં. એટલે કંટાળેલા લોકોએ જે મતદાન થયું છે એ ભારે મતદાન થયું છે અને 75થી 87% વચ્ચે મતદાન થયું છે. એટલે એના કારણે ગુસ્સો જે છે એ સત્તા પક્ષ તરફ દેખાય છે અને આ 75થી 87% મતદાન આ શાસકોને બહાર ફેંકવા છે. બિલકુલ, જે પ્રમાણે આપ જોઈ શકો છો તેમ કે અહીં જે મતગણતરી શરૂ થઈ ચૂકી છે અને તમામ પોલીસ બંદોબસ્ત અને જે સુરક્ષા વ્યવસ્થા છે તે ચુસ્ત કરવામાં આવી છે. 300 મીટરના દાયરામાં નો પાર્કિંગ ઝોન જાહેર કરી દેવામાં આવ્યું છે. કુલ 120